આવો પિતા પુત્ર પવિત્ર આત્માને તાળી દ્વારા સ્વાગત કરીએ જે આપણી મધ્ય છે. હાલેલુયા, હાલેલુયા. બોલો યીશુ મસીહ કી. हमारा यीशु हम भी. हालेलुया, हालेलुया. तो प्रभु ना आभार मानिए, प्रभु ની સ્તુતિ કરીએ. 2024 નો આ ફેબ્રુઆરી મહિનાનો 11મો દિવસ સુધી પ્રભુએ આપણને સંભાળ્યા. ઘણા લોકો સંસાર છોડીને ચાલ્યા ગયા પ્રિયો, પણ દેવે આપણા પર દયા કરી. યહોવાની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી. તેની દયા ખુદ છે, દર સવારે નવી થાય છે. અને નવી દયા, તાજી કૃપા આપણા જીવનમાં થઈ કે ફરીવાર આપણે દેવને મહિમા આપવાને માટે ને આપણા જીવનને તૈયાર કરવાને માટે આપણે દેવના સાનિધ્યમાં આવીએ. હાલેલુયા, હાલેલુયા. આ પ્રિયો, એક ઉપવાસ અને પ્રાર્થનાનો પર્વ ચાલી રહ્યો છે અને તેમાં આપણે સર્વે ભાગ લીધો છે. હાલેલુયા, હાલેલુયા. અને ઉપવાસ ને પ્રાર્થનામાં વહાલાઓ આપણા જીવનને દેવે પાક બનાવ્યા, પવિત્ર બનાવ્યા અને દેવને મળવાને માટે એક નિર્દોષ, નિષ્કલંક, દાગ વગરની કન્યાને પ્રભુ જે લેવા આવી રહ્યો છે તેને મળવાને માટે વહાલાઓ કલીસિયાને શુદ્ધ કરી રહ્યો છે. હાલેલુયા. અને પ્રિય એના લોહી દ્વારા આપણે સાંભળી ગયા હતા, એના વચનો દ્વારા અને એની અગ્નિ દ્વારા એને આપણને શુદ્ધ કરી દીધા છે. હાલેલુયા. જેવો જેવો એવો વિશ્વાસ કરે છે કે મને યીશુના લોહી દ્વારા, એના વચન દ્વારા અને એની અગ્નિ દ્વારા મને શુદ્ધ કરવામાં આવી છે, શુદ્ધ કરવામાં આવ્યો છે. હાલેલુયા. ને પ્રિયો, આવો એ ભાવમાં, પવિત્ર આત્માની એ આત્મિક ભાવમાં, એ અભિષેકમાં આપણે આગળ ચાલતા રહીશું તો એક દિવસે જરૂર વહાલાઓ 60 યા 70 યા 80 વર્ષનું જીવન આપણને બહુ ટૂંકું લાગશે. દેવની સાથે આપણે જ્યારે ચાલતા રહીશું, સંગતિમાં રહીશું, વચનોમાં રહીશું, વિશ્વાસમાં રહીશું, દેવના લોકો જોડે સંગતિમાં આગળ ચાલતા રહીશું તો પ્રિયો, આ જિંદગી આપણને બોજ જેવી નહીં લાગશે. આ જિંદગી જીવવાનો આનંદ આપણને આવશે. આ જિંદગી ઈસુની સાથે જીવીએ. હાલેલુયા, હાલેલુયા. ને વહાલાઓ, આવો એક આપણે એક ટૂંકા વિષય તરફ તમારા ધ્યાનને કેન્દ્રિત કરવા માંગુ છું. એ ગત દિવસોમાં રાવજી બુંદા મેં સંદેશ આપ્યો હતો. એક વિષય પ્રભુએ મને આપ્યો હતો, ફ્રૂટફુલ ક્રિશ્ચિયન લાઈફ, ફળવંત ખ્રિસ્તી જીવન. હાલેલુયા, હાલેલુયા. આપણે ફળવંત ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવી શકીએ? કેમ કે દેવનું વચન એવું કહે છે. ગયા દિવસોમાં આપણે દેવના ગૌરવ અને તેની મહિમા વિશે સાંભળી ગયા. તો પ્રિયો, આપણે મસીહમાં આપણું જીવન ફળવંત રહે અને હંમેશા આપણે ફળ આપનારા ખ્રિસ્તી બનીએ. એટલા માટે યીશુ મસીહે કીધું કે તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. અને પ્રિયો, એક ખ્રિસ્તી જીવન બીજાને માટે આશીર્વાદરૂપ હોવું જોઈએ અને મંડળીને માટે એક આદર્શરૂપ હોવું જોઈએ. અને વાલા, એક સારા ખ્રિસ્તી વ્યક્તિને પ્રભુએ એક સારા ઝાડની સાથે સરખાવ્યું છે. બાઇબલ કહે છે, યીશુ મસીહે કીધું, યહાને પણ પ્રચાર કરતા કીધું, ઝાડની ફળ પર કુહાડો લાગી ચૂક્યો છે. જે ઝાડ સારું ફળ આપતું નથી તેને કાપી નાખવામાં આવશે અને એને અગ્નિમાં નાખી દેવામાં આવશે. પણ જે ઝાડ ફળ આપશે, તે વધારે ફળ આપે, એના માટે બાપ માળી એને સહાય કરશે, એને મદદ કરશે, એની આજુબાજુ ખોદશે, ગાળશે, પાણી આપશે, એ ફ્રૂટફુલ રહે એના માટે વાલાઓ માળી મહેનત કરે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આપણું પણ આ જીવન એવું છે કે આપણે બીજાને માટે આશીષનું કારણ બનવાનું છે. હાલેલુયા. આપણે એવું ચાહીએ છે, આ શહેરમાં હું આવી છું, હું આવ્યો છું, હું આવીશું, હું આવ્યો છું, નહીં. પ્રભુ આપણને લાવ્યો છે. પ્રભુ આપણને એટલા માટે લાવ્યો છે કે આ શહેરના ઘણા બધા લોકોને માટે આપણે ફ્રૂટફુલ બનીએ. શહેરના ઘણા બધા લોકોને માટે આપણે આશીષનું કારણ બનીએ. ઘણા લોકોને માટે આપણે જીવન આપનારા બનીએ.
જેમ પૌલુસ પોતાના જીવન સંબંધી કહે છે, ઈસુ મસીહે જીવન આપ્યું. અને વહાલા પૌલ કહે છે કે મેં દેવનું અનુકરણ કર્યું છે, તમે મારું અનુસરણ કરો. દેવની સાથે તમે ચાલો તો તમે ફળવંત રહેશો. અને એટલા માટે મત્થી 12:33 કલમમાં એવું કહ્યું છે કે વાંચો. થેન્ક યુ જીસસ, હાલેલુયા. પ્રભુએ આપણને એક ઝાડની સાથે સરખાવવામાં આવ્યા છે. હા વાલાઓ, ઝાડ સારું હોય તેનું ફળ પણ સારું હોય, ઝાડ નઠારું હોય તો એનું ફળ પણ નઠારું હોય છે. એટલા માટે બાઇબલ એવું કહે છે કે એક વિશ્વાસીને ઝાડ સાથે સરખાવવામાં આવે છે. આપણે સારા ઝાડ તરીકે સારું ફળ આપનારા બનીશું તો પ્રિય આપણા પરિવારમાં, આપણા આજુબાજુ પડોશીમાં અને આપણી આ દેવની મંડળીમાં આપણે ફળવંત જીવન જીવીશું. હાલેલુયા. એટલા માટે એક ખ્રિસ્તી વ્યક્તિ હંમેશા એ ફળવંત રહેવું જોઈએ. એના માટે 7 પોઈન્ટ અહીં તૈયાર કરવામાં આવ્યા છે. એક ફળવંત ખ્રિસ્તી વ્યક્તિમાં 7 પ્રકારના ફળ હોવા જરૂરી છે. ઘણા બધા ફળો છે, એમાંથી 7 પ્રકારના ફળ અવશ્ય એક ખ્રિસ્તી વ્યક્તિમાં હોવા જરૂરી છે. અને પહેલો મુદ્દો છે એ છે પવિત્ર આત્માના ફળ. ગલાતી 5 અને 22 અને 23 આપણે વાંચીએ છીએ. પવિત્ર આત્માના ફળ સંબંધી આપણને બધાને યાદ છે, બધાને મળે છે કે પવિત્ર આત્માનું જે ફળ છે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુ, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિય, આ ફળ આપણને યાદ છે બધાને, અને રોજ આ ફળને આપણે યાદ કરીએ. લીડિંગમાં પણ આપણે સાંભળી ગયા કે આપણે ફ્રૂટફુલ રહેવાનું છે. પવિત્ર આત્માના જે ફળ છે આપણા જીવનમાં રોજ લાગવા જોઈએ. અને પ્રિયો, જ્યારે જ્યારે આપણને એવું લાગે, નફરતની ભાવના આવવા લાગે, વહાલો પરિવારમાં, બાળકોમાં, પડોશીમાં, કલીસિયામાં અને જ્યાં આપણે સર્વિસ કરી છે ત્યાં, ત્યારે પ્રિયો આપણે યાદ કરીએ, પ્રભુ પવિત્ર આત્માનું જે ફળ છે તે છે પ્રેમ. અને મારે પ્રેમથી જવાબ આપવો જોઈએ, મારે પ્રેમ કરવો જોઈએ, કેમ કે ઈસુએ પ્રેમ કર્યો. દેવે કહ્યું, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું કે જો કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. દેવે પ્રેમ કર્યો વહાલાઓ. દેવને કોઈએ પ્રેમ કર્યો નહીં, પણ દેવે આપણા પર પ્રેમ કર્યો. હાલેલુયા. દેવે લવ કર્યો વહાલાઓ. આઈ લવ યુ જીસસ કહેવાને શરમાય નહીં. જાહેરમાં પણ કહી જઈએ તું કોણ છે, ત્યારે પ્રિય આપણે કહી દે આઈ લવ યુ જીસસ, હું ઈસુને પ્રેમ કરનારો છું. અને પ્રિયો, એ પ્રેમ નું ફળ આપણામાં માલુમ પડવું જોઈએ. આ વર્ષમાં આપણે ફ્રૂટફુલ રહીએ, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર રહીએ. એટલા માટે બાઇબલ કહે છે ખ્રિસ્તી એટલે પ્રેમી વ્યક્તિ. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તી એટલે બધાને માફ કરનારો વ્યક્તિ. કેમ કે દેવ એ બધાને માફ કરી દીધો. એને ક્રુસ પર દુઃખમાં હતો ત્યારે એને માફ કર્યું. આપણે સુખમાં હોય તો શું માફ નહીં કરીએ? પ્રિયો, આપણે પણ હરેકને ક્ષમા કરવાની છે. ત્યારે પ્રેમ, દેવનો પ્રેમ આપણામાં પ્રગટ થશે. પવિત્ર આત્માનું ફળ આપણામાં દેખાશે. પરિવારથી આપણે શરૂઆત કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. તમારા, આપણા પતિ પત્ની, બાળકો થી આપણે શરૂઆત કરવાની છે. પરિવારમાં પ્રેમ હશે. બાઇબલ કહે છે, એક વાક્ય લખનાર એવું કહે છે, સુવિચાર લખનાર, જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા રહેશે. હાલેલુયા. ગાંધીજીએ સૂત્ર લખ્યા બાઇબલ વાંચી વાંચીને, પ્રેમ, સત્ય અને અહિંસા. બરાબર, ભૂલી ગયા છો? પ્રેમ, સત્ય અને અહિંસા. હિંસા નહીં થવી જોઈએ, એ પ્રભુના વચનમાં લખેલું છે. એટલા માટે પ્રિયો, આપણે પ્રેમ કરવો જોઈએ. ગાંધીજીને લાગ્યું કે ઈશ્વર ભક્ત મૂસા એક લાકડી લઈને મિસ્રની ગુલામીમાંથી લોકોને જો કાઢી શકતો હોય તો હું સાદગીને સાદગી જીવન જીવીશ.
એક લાકડી મારા હાથમાં હું લઈ લઈશ અને કહીશ કે ચાલો આ ગુલામીમાંથી આપણે બહાર નીકળીએ. અને પ્રિયો એને કરીને બતાવ્યું. અને બાઇબલ વાંચ્યો. એક લાકડી મૂસાના હાથમાં હતી. પ્રિયો ગાંધીજીના હાથમાં પણ આપણે લાકડી જોઈએ છે. પ્રિયો ગાંધીજીને કદાચ પૂરું ખબર ના હોય પણ એ અધિકારની લાકડી હતી. હાલેલુયા, હાલેલુયા. અને અધિકારની લાકડી મૂસાને આપવામાં આવી. અને મૂસાએ કહ્યું, પ્રભુ મને તો કઈ આવડતું નથી, મને બોલતા આવડતું નથી, હું તો તોતડો છું, બોબડો છું. પ્રભુ પ્રભુ કહે છે, મુખ કોણે બનાવી છે? અરે મુખ તો મેં બનાવી છે. તો પણ મૂસા બહાનું કાઢતો હતો. અરે ભાઈ તારા હારૂન ને મોકલ. અને વાલાઓ હારૂન આ બધી વાતો કરશે. પ્રિયો મૂસા વિશે લખવામાં આવ્યું છે, મૂસા બોલવા ચાલવામાં ભાવ વિદ્યાથી પરિપૂર્ણ એવો માણસ હતો. હાલેલુયા, હાલેલુયા. પણ એ બહાનું કાઢતો હતો. ઘણી વાર આપણે પણ બહાનું કાઢીએ છીએ. આ પ્રેમ તો મારાથી થાય નહીં, આ ફળ તો મારાથી નહીં થાય, મારામાં નહીં આવતો આ ફળ, મારામાં નફરત આવવા લાગે છે. ત્યારે પ્રિયો જ્યારે આપણે ગીત ગાતા હતા, તું મેરી જીવન કી રોટી હે. પ્રિયો એ રોટી, એ ક્રૂસ, જ્યારે આપણે સ્તુતિને આરાધના કરતા હતા ત્યારે તમે મહેસૂસ કર્યો હશે કે એ પ્રભુ જઈ રહ્યો છે. એ બદન 39 ફટકાનો માર ખાઈને એ જઈ રહ્યો છે. અને વહાલાઓ એ ક્રૂસ પર જડાવવા જઈ રહ્યો છે. એ જીવનની રોટલી છે. હાલેલુયા. અને પ્રિયો એ આપણા માટે ફળ બની ગયો, એ પ્રેમ બની ગયો. અને પ્રિયો આપણે પણ ગીતકાર એવું ગાય છે, જીવન દિયા તूने जीवन दिलाऊं मैं भी, जीवन जल की नदियां मुझसे बहने पाई जग में. हालेलुया, हालेलुया. તો પ્રિય પ્રથમ જ્યારે જ્યારે આપણને નફરત આવવા લાગે ત્યારે વહાલાઓ દેવના ક્રૂસને જોઈએ. પ્રભુ તો પ્રેમ છે, પ્રભુ તો પ્રેમ છે, પ્રભુ તો પ્રેમ છે, પ્રભુ તો પ્રેમ છે. ત્યારે પ્રિય આપણે નફરત નહીં કરીશું. હાલેલુયા, હાલેલુયા. બીજું ફળ છે આનંદ. બીજું ફળ છે આનંદ. ઘણી વાર આપણો આનંદ લૂંટાઈ જાય છે. બરાબર. ગત દિવસોમાં 2023માં આપણે બ્રધર દ્વારા સાંભળી ગયા હતા, તમારું શું લૂંટાઈ ગયું છે તપાસ કરો રોજ. પ્રિય શું શું લૂંટાઈ ગયું છે તપાસ કરો. શું પ્રેમ લૂંટાઈ ગયો છે? શું આનંદ લૂંટાઈ ગયો છે? પવિત્ર આત્માના ફળને રોજ તપાસ કરો. તમારામાં આનંદ નથી. બાઇબલ એવું કહે છે, પૌલુસ ફિલિપી 4:4 માં એમ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીવાર કહું છું કે તમે આનંદ કરો. તો આનંદ કેવી રીતે કરી શકશો? વહાલાઓ ઉપવાસ ને પ્રાર્થનામાં આપણે સાંભળી ગયા એ જીભ વિશે, કે જીભ એ નરકથી સળગાવવામાં આવેલી છે અને જીભ શુદ્ધ થાય એના માટે પવિત્ર આત્માની અગ્નિ પેન્ટિકોસ્ટના દિવસે 120 લોકો પર આવી. હાલેલુયા, હાલેલુયા. એ જીભ એવી છે, કૃષ્ણ એ પવિત્ર આત્માના ફળથી આપણને વંચિત રાખવા માંગે છે. પ્રેમ કરવા નહીં દેશે. એ હંમેશા બળબડ કર્યા કરશે, આપણામાંથી આનંદને ચોરી જશે. પણ પ્રિયો આપણા પર જે અગ્નિ આવી છે એને સંભાળી રાખીએ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો એ અગ્નિ આપણને ફરજ પાડશે, એ ખ્રિસ્તનો બલિદાન આપણને ફરજ પાડશે. તારે આનંદમાં રહેવાનું છે. હાલેલુયા. એકબીજાને આપણે પ્રેમ કરીશું ત્યારે આપણે આનંદમાં રહી શકીશું. પ્રેમ વગર આપણે આનંદમાં રહી શકતા નથી. પ્રેમ ના હોય તો પ્રિય આપણે આનંદ કરી શકતા નથી. પ્રેમ હશે તો જ આપણે આનંદમાં રહીશું. હાલેલુયા. અને ત્રીજું છે શાંતિ. હાલેલુયા. આજે આખું જગત શાંતિની શોધમાં છે. જ્યાં જુઓ ત્યાં અશાંતિ, જ્યાં જુઓ ત્યાં અશાંતિ. બાળકોમાં અશાંતિ, પતિ પત્નીમાં અશાંતિ, પરિવારમાં અશાંતિ, પડોશીમાં અશાંતિ, સોસાયટીમાં અશાંતિ, કલિસિયામાં, દેશમાં અશાંતિ. પણ કોઈનો ફોન આવે, કેમ છો તમે, તો આપણે શું કહીશું? શાંતિ છે, શાંતિમાં છું. પ્રિય આપણે કેટલું જૂઠું બોલી દઈએ છીએ. શાંતિ તો હોય જ નહીં. પણ પ્રિય આપણે કહે ઈસુ મારામાં છે એટલે હું હમણાં સુધી શાંતિમાં છું. हालेलुया. अब तक मैं शांति में हूं क्योंकि यीशु मेरे अंदर है. हालेलुया.
જ્યારે ઈસુ આપણી અંદર હશે ત્યારે પ્રિય પ્રેમ આપણે એકબીજા પર કરી શકીશું, આનંદમાં રહી શકીશું, શાંતિમાં રહી શકીશું. જ્યારે એક ધનવાન માણસ બહાર જવાનો હતો ત્યારે એના મિત્રો ગરીબ મિત્રને કહે છે કે ભાઈ હું બહાર જઈ રહ્યો છું, ફોરેન જઈ રહ્યો છું, શું કઈ તારા માટે કઈ લેતા આવું, તારી શું ઈચ્છા છે? એ ગરીબ મિત્ર કહે છે મારી તો કઈ ઈચ્છા નથી ભાઈ, પણ તારી ઈચ્છા હોય તો મારી એક રિક્વેસ્ટ છે તમને, મારા માટે 100 ટન શાંતિ લેતા આવજો. બરાબર, 100 કિલો શાંતિ લેતા આવજો. ઓકે છે, એ કેવી રીતે હું લઈ આવું? પ્રિય ગરીબ મિત્ર કહે છે એ મારી પાસે છે, તને જોઈએ તો હું આપું. હાલેલુયા, હાલેલુયા. એ ગરીબ મિત્ર પાસે ધન નહીં હતું, પણ એની પાસે ઈસુ હતો, એની પાસે શાંતિ છે. હાલેલુયા, હાલેલુયા. જેની પાસે ઈસુ છે તેની પાસે શાંતિ છે. પ્રિય, જેની પાસે ઈસુ નથી તેની પાસે શાંતિ નથી. તમે કહેશો કે હું તો ચિંતામાં છું, મારામાં શાંતિ નથી, તો પ્રિય પ્રભુ કહે છે બોજથી દબાયેલા વેચ દૂર કરનારા તમે મારી પાસે આવો, મારી પાસે શાંતિ છે, તમારો બોજ મને આપી દો અને શાંતિનો અનુભવ કરો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે તેમના ચરણોમાં આવીએ છીએ, ગમે એટલા અશાંત હોઈએ, પણ જ્યારે તેમના સ્તોત્રો ગાય છે, ગીતો ગાય છે, આરાધના લીડિંગ આપણે સાંભળીએ છીએ, ત્યારે પ્રિય અનોખી શાંતિનો આપણે મહેસૂસ કરીએ છીએ. એવું લાગે છે શાંતિનો વાતાવરણ છવાઈ ગયું છે. એવું લાગ્યું કે સ્તુતિના આરાધના ઓર ચાલે, હજુ ચાલે, બ્રધર હજુ ગીત ગવડાવે તો સારું, એવું લાગ્યા કરતું હતું. એટલે મારી પાછળ સ્તુતિ ચાલુ જ હતી, હજુ એકાદ કંઈક ગીત ગાય તો સારું. પ્રિયો, આપણને એવું લાગવું જોઈએ શાંતિના વાતાવરણમાં આપણે આવી ગયા છે. હાલેલુયા, હાલેલુયા. તમામ વિચારોને પવિત્ર આત્મા કંટ્રોલ કરે છે. જ્યારે આપણે એના હાથમાં સોંપી દઈએ છીએ, આપણા વિચારોને દેવના હાથમાં સોંપી દઈએ છીએ, ત્યારે પ્રિયો દેવ આપણને એ શાંતિ પૂરી પાડે છે. હાલેલુયા. અને વહાલા ચોથું ફળ છે સહનશીલતા. એ તો વહાલાઓ પળે પળે ખવાઈ જાય, બરાબર ને, પરિવારમાં ખવાઈ જાય. પ્રેમ, પ્રેમ થોડો ઘણો મારામાં છે, એ તો મારું એક્ઝામ્પલ આપું છું, તમે તમારું જોજો. પ્રેમ થોડો ઘણો મારામાં છે, આનંદ તો રોજ રહેશે. શાંતિ પણ એમ ખોળવા જવાની કોશિશ કરે છે, પણ આવી જાય છે પાછી. પણ પ્રિયો, આ સહનશીલતા તો મારામાં નથી વહાલાઓ, તમારામાં હોય તો બહુ સારી વાત. હાલેલુયા. અને હું કોશિશ કરું છું કે હું સહનશીલ થાઉં. હું એની કોશિશમાં હંમેશા રહું છું કે સહનશીલ બનું, સહનશીલ બનું, સહનશીલ બનું. હાલેલુયા, હાલેલુયા. તમારામાં છે તો 100 દરજ્જે સારું છે. પ્રિયો, હું એક કોશિશમાં છું. જેમ પૌલ કહે છે કે મેં બધું પકડી લીધું છે એવું નથી, પણ હું કોશિશ કરું છું કે પાછલું છે તેને બધું ભૂલીને આગળ જે મારા માટે ઇનામ રાખેલું છે તેને પકડી પાડવાને માટે હું કોશિશ કરી રહ્યો છું. હાલેલુયા. પ્રિય, હું રોજ પ્રયત્ન કરું છું હું સહનશીલ બનું, સહનશીલ બનું, સહનશીલ બનું. હાલેલુયા. તો પ્રિયો, તમે પણ એવો ટ્રાય કરતા હશે મારા જેવા, તો ટ્રાય કરતા રહો, વચન વાંચો, પ્રાર્થના કરો, ઘૂંટણ પર આવો, એ ફળ પણ આવી જશે. હાલેલુયા, હાલેલુયા. અને એવી રીતે આપણા જીવનને આપણે ફ્રૂટફુલ બનાવવાનું છે આ વર્ષમાં. જ્યાંથી આપણે ખ્રિસ્તી બન્યા ત્યાંથી આપણે કોશિશ 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 કરતા આવ્યા છે. પૌલુસ કહે છે છેલ્લે સુધી એ કહે છે હું કોશિશ કરું છું, પકડી લેવાનો પ્રયત્ન કરું છું. મેં બધું પકડી લીધું છે, બધું સંપાદન કરી ચૂક્યો છે એવું નથી, પણ હું કોશિશ હજુ કરી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા. આપણે બી ટ્રાય કરતા રહીશું. પવિત્ર આત્મા આપણી સાથે છે, એ આપણને મદદ કરશે, એ આપણને સહનશીલતા પૂરી પાડશે. વાલો, અને જ્યારે સહનશીલતા આવી જશે ત્યારે આપણે શું કરીશું? શું આવશે પછી? માયાળુપણું આવશે. બરાબર, સહનશીલ હોય તો જ માયાળુપણું આવે. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો, આ તો આવું જ જોઈએ, સહનશીલતા આપણામાં હોવી જ જોઈએ. અને એની બહુ જ કોશિશ કરવાની, રોજ પ્રાર્થના કરવાની, રોજ એ મોડે કરવાનું. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, એમ હાલો
ત્યાં આવી જાય ને આપણે થોડા અટકી જઈએ, પણ પ્રિય પ્રભુ તું મને સહાય કર, આ તો મારાથી દૂર ભાગે છે પણ એને હું પકડી લઈશ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે મારે ભલાઈના કામો કરવાના છે. અને પ્રિયો બાઇબલ એવું કહે છે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં છે. હાલેલુયા. એ પછી 5 ને 9 માં આપણે વાંચીએ છીએ સર્વ પ્રકારની ભલાઈ આપણામાં હોવી જોઈએ. અને વાંચો પછી વિશ્વાસુપણું, હા માયાળું પણ, પછી ભલાઈ, પછી વિશ્વાસુપણું. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો એકવાર એ ગીતને આપણે ગાઈએ છીએ, બહુ સરસ ગીત બનાવેલું છે ગામિતમાં. જેવી રીતે તમારા પર દેવે માયા કરી છે એવી રીતે તમે માયા કરજો, એવી રીતે ગામિતમાં બહુ સરસ ગીત બનાવેલું હતું. એક ફાધર વાળા બેને બનાવ્યું હતું. જેહે તુમા ભાઈ માયા કોઈ તેહે તુમા માયા કોજારા, એમ કરીને બહુ સરસ ગીત છે. તો પ્રિયો દેવે જેવી આપણા પર માયા કરી છે, પ્રીતિ કરી છે, તેવો જ પ્રેમ આપણે પણ એકબીજા પર કરવાનો. હાલેલુયા. પ્રિયો દેવ જો રજનીશભાઈને પ્રેમ કરે છે તો હું રજનીશભાઈને નફરત નહીં કરી શકું, કેમ કે મારામાં દેવ છે, બરાબર. તો હું રજનીશભાઈ ને દેવ પ્રેમ કરે છે તો મારે તો ગમે તે હિસાબે પ્રેમ કરવો જ પડે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો ત્યારે હું નફરત નહીં કરી શકું, કેમ કે જેવો પ્રેમ મારા પર દેવે કર્યો છે તેવો જ પ્રેમ મારે એમના પર પણ કરવાનો છે. હાલેલુયા. ત્યારે પ્રિયો આપણે દેવના દીકરા દીકરી તરીકે ઓળખાઈ આવીશું. હાલેલુયા, હાલેલુયા. એ તો અમારા 2 જણાનું એક્ઝામ્પલ અમે આપીએ છીએ, તમે તમારું એક્ઝામ્પલ તમારે લેવાનું. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો એવી રીતે ભલાઈના કામો અને વિશ્વાસ પણ આપણે રાખવાનો. હાલેલુયા. ઘણીવાર આપણે વિશ્વાસ ડગમગી જાય છે. પ્રભુએ એક નાનું રાઈનો દાણો બતાવ્યો. અગર તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે, ગત વર્ષોમાં આપણે સાંભળી ગયા હતા કે રાઈનો દાણો એમ આપણે કરીએ તો કેટલું ગેપ રહે, એક નાનું ગેપ હોય, બરાબર. પણ પ્રભુ કહે છે રાઈના દાણા જેટલો અગર વિશ્વાસ હશે તો આ પહાડ જેવી સમસ્યા હટી જશે. હાલેલુયા, હાલેલુયા. રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે. ગુલર ઝાડ જેટલું, ગુલર ઝાડ કેટલું મોટું ઊંચું હોય છે, અને એવી ઊંચી સમસ્યા પણ પ્રભુ કહે છે તમે બોલશો કે ઉખડાઈને સમુદ્રમાં ફેંકાઈ જા તો એ ફેંકાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો આપણો વિશ્વાસ બી એટલો મોટો હોવો જોઈએ. જ્યારે એક અધિકારી યહૂદી લોકોને પ્રભુ પાસે મોકલે છે અને કહે છે યહૂદીઓ આવીને કે એક માણસ છે, અધિકારી છે, પણ એને સુબેદાર એનો ચાકર બીમાર પડેલો છે, અને પ્રભુ એને વિનંતી કરી છે કે એનો ચાકર સાજો થાય. તો પ્રભુ એને વિનંતી માન્ય કરે છે અને પ્રભુ કહે છે ચાલો આપણે એને ઘરે જઈએ. પ્રભુ આવતો જ હતો. એટલી વારમાં એ ભાઈ પણ આવે છે અને કહે છે પ્રભુ થોભો થોભો, તું મારા સાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. હું બી તાબેદાર માણસ છું, સિપાહી મારે તાબેદાર છે, અને એકને કહું છું અને તે એ કામ કરે છે, એકને કહું છું કે તું જા અને તે જાય છે, એકને કહું છું કે તું આવ અને તે આવે છે. ત્યારે વહાલાઓ પ્રભુ કહે છે કે આવો વિશ્વાસ મેં ઇઝરાયલ લોકોમાં પણ જોયો નથી. હાલેલુયા. અને પ્રિયો એ તો સિપાહી હતો, પણ વહાલાઓ એ કબૂલ કરી લે છે કે પ્રભુ તું મારા સાપરા તળે આવે હું યોગ્ય નથી, તું અહીંથી શબ્દ બોલી દે એટલે મારો ચાકર સાજો થઈ જશે. હાલેલુયા. અને બોલાવવા જનારા એ વહાલાઓ વિચાર કર્યો, ત્યાં જઈને જુએ છે તો ચાકર સાજો થયેલો હોય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુને એક દાસ દક્ષિણ ગુજરાતમાં છે, એની પાસે જ્યારે લોકો પ્રાર્થના કરવા માટે આવતા ત્યારે એ કહી દેતો કે જા એ સાજું થઈ ગયું છે, એવું કહી દેતો. લોકો એવું લાગતા અરે પ્રાર્થના તો કરી નહીં, અને એને કહી દીધું કે જા એ
એ સાજું થઈ ગયું છે, અને લોકો ત્યાં જઈને જોતા તો એ સાજું થઈ ગયેલું હોય. હાલેલુયા, હાલેલુયા. એ વડીલ સેવક ટાપરવાડાના ઠાકોરભાઈ જેનું નામ છે, હાલેલુયા, હાલેલુયા, બહુ તન મનથી ધનથી પ્રભુની સેવા કરી. વાલો કહી જતા એ વિશ્વાસીઓને એવી સાક્ષી છે કે અમે જઈને જતા તો સારું થઈ જતું હતું. પ્રિયો, પ્રભુએ પણ કીધું, પ્રભુએ જેવા શબ્દ કીધા તેવા શબ્દને યુઝ કર્યા. અને વહાલાઓ પૌલ કહે છે, જે ધરણ સુધી તમે ચાલ્યા છો તે ધરણ સુધી તમે વધતા જાઓ. હાલેલુયા. કોઈ નવી ટેકનિક અપનાવો નહીં. પૌલુસ એવું કહે છે, મેં જેવી રીતે તમને દોર્યા એવી રીતે તમે ચાલતા જાઓ. વચનમાં, વિશ્વાસમાં, ઉપવાસ અને પ્રાર્થનામાં તમે ચાલતા જાઓ. દેવને મહિમા આપતા જાઓ. અને પ્રિયો, એ ધરણ સુધી પૌલ આગળ વધ્યો. હાલેલુયા. અને પ્રિયો, આપણે વિશ્વાસનું ફળ આપણા જીવનમાં હોવું જોઈએ. ગત દિવસોમાં આપણે સાંભળ્યું કે યહોશુઆ જો વિશ્વાસ આપણા હોવો જોઈએ. સૂર્યને કીધું કે થોભી જા, ચંદ્રને કીધું થોભી જા, અને વાલો થોભી ગયા. પ્રિયો, તમારા જીવનમાં પણ એવા ઉત્તમ અનુભવો હશે. વાલો, અલગ અલગ રીતે આપણે અનુભવથી દેવને જાણ્યો છે, ઓળખ્યો છે. વાલો, એ ઉત્તમ કામ કરનાર ઈશ્વર છે. હાલેલુયા. અને પછી શું છે? વિશ્વાસ પણ અને નમ્રતા. હાલેલુયા. પ્રિયો, આ બહુ કિંમતી ફળ છે. આપણે નમ્ર બનવું પડે. અને જેવો આપણો દેવ નમ્ર હતો તેવો આપણે એ નમ્રતાનું ફળને ધારણ કરીએ. હાલેલુયા. કોઈ કહે તો આપણે માની જઈએ. કોઈ કહે તો હાલાઓ સામે સવાલ નહીં કરીએ. સારું, યસ, હાલેલુયા. શિષ્યોને પ્રભુએ કીધું કે જાઓ, સામેના ગામમાં જાઓ. તમે પ્રભુને કહેતા હતા કે પાસ્કાની ક્યાં તૈયારી કરીએ? પ્રભુ કહે છે, જાઓ, એક માણસ તમને મળશે, પાણી ભરી લાવતો હશે, એની પાછળ પાછળ તમે જજો, એ તમને એક મેળી કમ્પ્લીટ તૈયાર કરેલી બતાવી દેશે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, પાછળ પાછળ ગયા તો તેવું જ હતું. એ માણસના જીવનમાં દેવે કામ કર્યું હશે કે પ્રભુના જવાનો છેલ્લો સમય છે, હવે મારે તૈયારી કરવાનું છે. રખેને પ્રભુ મારા ઘરે આવીને એમ કે ભાઈ રજનીશ, તારા ઘરે મારે આવવાનું છે, આજે જમવાનું છે. તો વહાલાઓ, એને તો કહેવામાં નહીં આવ્યું હોય, પણ એના મનમાં એવું લાગ્યું કે મારે આજે તૈયારી કરવાની છે. હાલેલુયા. તો પ્રિયો, એ માણસને વહાલાઓ કોઈએ કીધું નહીં હતું, પણ ઈસુએ શિષ્યને કીધું કે જાઓ, એવી મેળી તૈયારી કરેલી હશે. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો, ઈસુ તમારા ઘરે આજે આવી શકે છે. અહીંથી મીટિંગ છૂટ્યા પછી તમારા ઘરે ઈસુ આવી શકે છે. રાત્રે તમારા ઘરે ઈસુ આવી શકે છે. તમારી મેજ તૈયાર હોવી જોઈએ, ફ્રૂટફુલ હોવા જોઈએ. હાલેલુયા. આપણું જીવન, ખ્રિસ્તી જીવન એક ફળવંત જીવન હોવું જોઈએ. જ્યારે તમે ફળવંત જીવન જીવશો ત્યારે વહાલાઓ હંમેશા તમે તૈયાર રહેશો, પ્રભુને માટે તૈયાર રહેશો. અને લાસ્ટ શું છે? સંયમ. હાલેલુયા. એ ધીરજ આપણા જીવનમાં હોવી જોઈએ. જ્યારે જ્યારે વહાલા આપણે ધીરજથી કામ કરીશું, અને કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે વહાલાઓ દેવ આપણા જીવનમાં એ ઉત્તમ કામ કરે છે. અને એ પ્રથમ જે છે પોઈન્ટ, પવિત્ર આત્માના ફળ, એ આપણા જીવનમાં હોવા જોઈએ. અને વહાલાઓ, એ રોજ આપણે ચેક કરવાના છે કે આપણે દેવને માટે ફળવંત બનીએ. રોમ 7 અને 4 કલમ આપણે વાંચીએ છીએ કે તેને માટે આપણે ફળ ઉપજાવીએ, દેવને માટે આપણે ફળ આપીએ. એના માટે દેવે આપણને આ પૃથ્વી પર મૂક્યા છે. આ શહેરમાં દેવ એટલા માટે આપણને લાવ્યો છે કે આપણે ફળવંત જીવન જીવીએ અને એકબીજાને સારું આપણે આશીષનું કારણ બનીએ. હાલેલુયા. બીજો મુદ્દો છે કામના ફળ. કલસ્સી 1 અને 10 આપણે વાંચીશું. કલસ્સી 1:10, એફેસી 2:10 અને ગલાતી 6 અને 9. હાલેલુયા. સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો. પ્રિયો, સર્વ સારા કામ આપણે કરવાના છે. અને પ્રિયો, પ્રભુના એક દાસ દ્વારા મેં સાંભળ્યું હતું, સારા કામ હંમેશા આપણે કરતા રહેવા જોઈએ. સારું કરતા આપણે થાકવું જોઈએ નહીં. જ્યારે આપણે સારું કરતા થાકીશું નહીં
તો યોગ્ય સમય આપણે ફળને પ્રાપ્ત કરીશું. ગલાતી 6:9 લખવામાં આવ્યું છે, પ્રભુના પ્રિય દાસ વિજયભાઈ જ્યારે લવચાલીમાં પ્રચાર કરતા હતા કે છે સારું કરતા થાકશો નહીં તો યોગ્ય સમયે તમે લણણી લણશો. હાલેલુયા, એના શબ્દ હતા. તો કે છે ભાઈઓ અને બહેનો, આપણે સારું કરતા રહેવાનું, આપણે દુશ્મનો માટે બી આપણે સારું કરવાનું. હાલેલુયા. પ્રિયો, એ આજે સારું કામ કરીને ઘણા બધા ફળો પ્રાપ્ત કરીને આજે સ્વર્ગ રાજ્યમાં છે. હાલેલુયા, હાલેલુયા. એ સારી દોડ દોડ્યો. આપણે 17મી સદી અને 18મી સદીના એ સેવકો વિશે આપણે બ્રધર દ્વારા સાંભળી ગયા કે એઓમાં અગ્નિ હતો. અને વહાલા, હું વિચાર કરતો હતો કે આપણા એરિયાની અંદર પણ, દક્ષિણ ગુજરાતમાં પણ એવા ઘણા સેવકોમાં એક સેવક વહાલો 19મી સદીમાં થઈ ગયો. 19મી ને 20મી સદીમાં વહાલો એ ફળવંત બની ગયો. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા ટોળે ટોળા લોકો એમની પાછળ જતા હતા અને વહાલાઓ દેવની સુવાર્તા સાંભળતા હતા. હાલેલુયા, હાલેલુયા. સારા કામ કરવાને માટે આ પૃથ્વી પર દેવે આપણને જન્મ આપ્યો છે. હાલેલુયા. કોઈનો કામમાં મિક્સિંગ કરવા માટે નહીં, અન્યાયી કામ કરવા માટે નહીં, સારા કામ કરવા માટે દેવે આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. હાલેલુયા. દેવનો એક સેવક લખે છે, પૃથ્વી પર શા માટે, શા મકસદ માટે તને પૃથ્વી પર મોકલ્યો છે, એ મકસદ તું જાણી લે. હાલેલુયા. નોકરી કરીએ, બિઝનેસ કરીએ, ધંધો કરીએ, રોજગાર કરીએ, મજૂરી કરીએ, કઈ પણ કામ કરીએ, ખાઈ પીને મરી જઈએ એટલા માટે નહીં વાલો, કઈ મકસદ છે દેવનો. હાલેલુયા. કઈ ઉદ્દેશ્ય માટે દેવે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે, એ ઉદ્દેશને આપણે પૂછીએ દેવને, પ્રભુ મને કયા ઉદ્દેશ્ય માટે આ પૃથ્વી પર મોકલ્યો છે. અને પ્રિયો, પૃથ્વી પર આપણને દેવે મોકલી દીધા. હવે આ શહેરમાં તું મને કેમ લાવ્યો છે? પ્રભુ કહે છે, મારી સેવાને માટે લાવ્યો છું. ઘણા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે, ઘણા બધા લોકો અન્યાયમાં છે, ઘણા બધા લોકો શ્રાપ તળે છે, ઘણા બધા લોકો બંધનમાં છે. કોણ પ્રાર્થના કરશે? મેં તારો ઉપયોગ કરવા માંગુ છું. હાલેલુયા. પ્રિયો, દેવ આપણો ઉપયોગ કરવા માંગે છે, એટલા માટે આ શહેરમાં લાવ્યો છે. ઘણી વાર આપણે કોશિશ કરી કે ભાગી જઈએ શહેરમાંથી. બરાબર, ગામ કેટલું મસ્ત સરસ વાતાવરણ, શુદ્ધ વાતાવરણ. બરાબર. પ્રિયો, હવે તો ગામમાં બી વાતાવરણ બગડી ગયું છે. શહેરમાંથી ભાગવાની કોશિશ નહીં કરો. જ્યાં છે ત્યાં વિશ્વાસ યોગ્ય રહે. હાલેલુયા, હાલેલુયા. વાતાવરણ બધે જ બગડેલું છે. આખી પૃથ્વી પર વાતાવરણ બગડી ગયું હતું, પણ નોહો પવિત્ર હતો. હાલેલુયા, હાલેલુયા. એ ગંદા વાતાવરણમાં પણ એને પોતાના માટે, પરિવાર માટે એને હોડી બનાવી. પ્રિયો, આપણી બા શહેર માટે તારણ સાધક બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આ શહેરમાં પ્રભુ આપણને લાવ્યો છે. ત્યારે વાલા, એ દર્શન આપણે ભૂલી જઈએ નહીં. અને ખ્રિસ્ત ઈસુમાં સારી કરણી કરવાને માટે દેવ આપણને લાવ્યો છે. એટલા માટે યાકૂબ કહે છે, તારો વિશ્વાસ છે તો સાથે કરણી પણ બતાવો. અને પ્રિયો, કરણીની સાથે વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસની સાથે કરણી હોવી જોઈએ. અને વહાલો, ગત રવિવારમાં આપણે સાંભળી ગયા હતા કે સારા કામનું ફળ, સારા કામ આપણી સાથે આવશે. કઈ બધું સાથે આવશે નહીં. ગાડી, બંગલો, મકાન બધું સાથે નહીં આવશે. અહીં માટે એક સગવડ છે. હાલેલુયા, હાલેલુયા. અહીં આપણે સેવા કરીએ છીએ તો સેવા માટે એક ઉત્તમ સગવડ છે. પ્રભુની દાસી જે મહાન કામ કરી ગઈ, કેથરીન કુલરમાન, તેને એક દિવસે દર્શન થયું અને એને દર્શનમાં દેવે કીધું કે તારા માટે આ સળગતું નર્ક છે. ત્યારે ચોંકી ગઈ, કેમ મારા માટે આ નર્ક છે પ્રભુ? પ્રિયો, જ્યારે પ્રભુને પૂછ્યું, તારી પર્સનલ લાઈફ મને આપ, પર્સનલ લાઈફ, પર્સનલ જીવન તું મને આપ. હું તો પર્સનલ જીવન જાઉં છું. જે પૃથ્વી પર તે સેવા કરી, તેનો ગાડી, મકાન, બંગલા અને મેં વિમાનમાં તને ઉડાન ભરાવી, એ તો તને મેં બદલો આપ્યો, સગવડ આપી દીધી તને, પણ સ્વર્ગમાં જવા માટે અંગત લાઈફ જોઈએ છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાર પછી પ્રિયો, એનું જીવન, એને અંગત જીવન વહાલાઓ દેવને સોંપ્યું. હાલેલુયા. દેવ મોટા મોટા કામો કરતા જાય છે, મોટા મોટા કામો કરતા જાય છે. વહાલાઓ, બેનીહીન સાહેબે મોટા મોટા કામો કર્યા.
વાલો 28 લાખ થી 25 લાખ થી 30 લાખ એટલા મોટા મોટા એમણે કન્વર્શન કર્યા વાલાઓ, એમને પણ દેવનું દર્શન થયું વાલાઓ. તારી પર્સનલ લાઈફ મને આપ પ્રિયો. આજે દેવ કહે છે કે બે સંતો વિશે કે મારા નામમાં તમે મોટા મોટા કામો કર્યા, પણ હવે પર્સનલ જીવન તમે મને સુધારો પ્રિયો. ઘણી વાર વહાલાઓ દેવ તો એના નામમાં મોટા મોટા કામો કરતા જાય છે, પણ પ્રિયો એ સિક્રેટ લાઈફ જોઈશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વહાલાઓ પ્રભુ પ્રભુ કહેનારા નહીં, ચમત્કારો કરનારા નહીં, વહાલાઓ દેવ તો આપણી લાઈફ ને જોવે છે. હાલેલુયા. એટલા માટે આ શહેરમાં દેવ આપણને લાવ્યો છે કે વહાલાઓ એ સંતોએ તો ત્યાર પછી પોતાના જીવનને વહાલાઓ સિક્રેટ જીવન દેવને આપતા થઈ ગયા. હાલેલુયા. મોટા મોટા કામો વહાલાઓ શરૂઆતમાં વહાલાઓ આપણે જોઈ છે દક્ષિણ ગુજરાતની અંદર ઘણા મોટા મોટા કામો થયા. હવે પછી આપણે જોઈએ છીએ વહાલાઓ કોઈ દાસનો આપણે દોષ કાઢતા નથી, પણ એ સિક્રેટ લાઈફ પ્રભુ માંગે છે. હાલેલુયા. અને પ્રિયો આ દિવસમાં અહીં લખે છે કે આજે આપણે કામના ફળ છે એ આપણે કરણીઓ એક દિવસે બતાવશે. આપણે વિશ્વાસ ને આપણી કરણીઓ એ સરખા હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ગલાતી 6:9 માં કહે છે કે સારું કરતા આપણે થાકવાનું નહીં, સારું કરતા થાકીશું નહીં, યોગ્ય સમય આપણે લણીશું. અને વહાલાઓ એવી રીતે 2024 ના આ સાલમાં ઉપવાસ અને પ્રાર્થનાનો પર્વ આપણે વારંવાર મનાવતા રહીશું, તો વહાલાઓ દેવની પાસે જવા માટે કોઈ રૂકાવટ હશે નહીં. હાલેલુયા. દેવના રાજ્યમાં પહોંચવા માટે વહાલાઓ શેતાનના ઊંચા ઊંચા ઘોડોને મોટા મોટા ઘોડોને આપણે ઠલાવી પાડીશું. साथ हम चलेंगे दीवारें टूटेंगी. हालेलुया, हालेलुया. જ્યારે આપણે સંગતિમાં રહીશું, પ્રાર્થનામાં રહીશું, ઉપવાસમાં રહીશું, સારા કામને માટે આપણે દેવે બોલાવ્યા છે એ કામ આપણે લાગુ રહીશું, ત્યારે પ્રિયો શેતાનના મોટા મોટા ગળો વાલાઓ સાથે મળીને આપણે થલાઈ પાડીશું. હાલેલુયા. યોશુઆ અને એવો આગળ ચાલતા ગયા વાલાઓ. યોશુઆને દર્શન આપ્યો કે ઇઝરાયલને કહી દે કે આપણે 7 વાર પ્રદક્ષિણા કરવાની છે. અને વાલાઓ કરી 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરી, 7 રહીને ઝુંડમાં ગયા. વાલાઓ પ્રિયો આપણે બી સંગતિમાં રહેવાનું છે, એકલા એકલા પણ પ્રાર્થના કરવાની છે, સંગતિમાં પણ પ્રાર્થના કરવાની છે, ઉપવાસ ને પ્રાર્થનામાં આપણા જીવનને પાક આપણે બનાવવાનું છે. હાલેલુયા. હવે લાસ્ટ આપણે ત્રીજા ફળ વિશે બોલીને હું બંધ કરીશ, ત્યાર પછી સમય મળશે ત્યારે આપણે બીજા ફળો વિશે જઈશું. ન્યાયપણાનું ફળ ફિલિપી 1:11, નીતિ વચન 11:30, યશાયા 32 ને 17. ફિલિપી 1:11, નીતિ વચન 11:30 અને યશાયા 32 ને 17. હાલેલુયા. ન્યાયપણાના ફળોથી આપણે ભરપૂર રહેવાનું છે. આખી દુનિયા પાપમાં જીવન જીવતી હતી, પણ વાલા નૂહને આપણે જોઈએ છે કેટલો પ્રામાણિક હતો, સીધો માણસ હતો અને દેવની સાથે ચાલનારો હતો. હાલેલુયા, હાલેલુયા. ઘણા પ્રામાણિક હોઈ શકે છે, વિશ્વાસ કરતા વિદેશી લોકો બી પ્રામાણિક હોઈ શકે છે, સીધા હોઈ શકે છે, પણ શું દેવની સાથે ચાલે છે એ બહુ મહત્વનું છે. એ નૂહ સીધો હતો, પ્રામાણિક હતો, અને વહાલા મેન બાબતે હતી કે દેવની સંગાથે ચાલનારો હતો. હાલેલુયા. અને એટલા માટે પ્રિયો આપણે જોઈએ છે લોટ વિશે, જે સદમના ગમરાના પાપ વિશે વહાલો ખીન થતો, પોતાના આત્માની અંદર ન્યાયી આત્મામાં ખીન થતો અને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ સદમને ગમરાને બચાવી લે, સદમને ગમરાને બચાવી લે. પણ પ્રિયો એ બુમાટો બહુ મોટો હતો, અને દેવે કીધું, ઇબ્રાહીમની સાથે વાત કરી અને વહાલાઓને કીધું કે જા તું કહી દે કે જલ્દી નીકળી જાય ત્યાંથી. અને પ્રિયો એવો ત્યાંથી નીકળ્યા. 4 માણસો નીકળ્યા, પણ વહાલાઓ એની પત્ની ત્યાંથી નીકળી શકી નહીં. વહાલાઓ રસ્તે ચાલતા ચાલતા વહાલાઓ એ ખારનો થાંભલો બની ગઈ. પ્રિયો પણ એ લોટ અને એની 2 દીકરીઓ બચી ગઈ. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો આ સંસારમાં આપણે છીએ, ન્યાયથી વર્તીએ. બાઇબલ એવું કહે છે પ્રભુ યહોવા તારી પાસે બીજું શું માંગે છે? ન્યાયથી વર્તવું, દયા ભાવ રાખવો, પ્રભુ તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું કશું માંગતો નથી. હાલેલુયા, હાલેલુયા.
એવી રીતે પ્યારો આપણે ન્યાય અને નીતિથી આ સંસારમાં ચાલવાનું છે. નીતિ વચન 11 ને 30 વાંચીએ. હા, હાલેલુયા. નેકીવાનનું ફળ, ન્યાયનું ફળ શું છે? જીવનનું ઝાડ છે. હાલેલુયા, હાલેલુયા. એક દિવસ આપણે જોઈએ છે વહાલાઓ, સ્વર્ગમાં જીવનના ઝાડ પરથી ફળ આપણે ખાઈશું. હાલેલુયા, હાલેલુયા. અહીં જ્યારે આપણે ન્યાયથી નીતિથી ચાલીશું, આપણે અહીં બી જીવનનું ઝાડ બનવાનું છે. હાલેલુયા. जीवन दिया तूने जीवन दिलाओ मैं भी, जीवन जल की नदियां मुझसे बहने पाए जग में. हालेलुया. प्रभुए जीवन આપ્યું. દરેક વિશ્વાસી જીવન આપનારો વિશ્વાસી છે. હાલેલુયા. દરેક વિશ્વાસી જીવન આપનારો વિશ્વાસી છે. આપણામાં જીવન છે. જે ઈસુ આપણામાં છે તો આપણે બીજાને જીવન આપનારા છે. હાલેલુયા. અજવાળો આપણામાં છે તો બીજાનો અંધકાર દૂર કરનારા છીએ આપણે. હાલેલુયા. જે જીવન તમને ને મને મળ્યું છે, પ્રભુએ કીધું પુષ્કળ જીવન આપવાને માટે આવ્યું, અને તે જીવન તમારા ને મારામાં છે. હાલેલુયા, હાલેલુયા. અને એ જીવન વહાલાઓ, એ જીવનની વાતો આપણે બીજાને આપવાની છે. ત્યારે પ્રિયો, આપણે ન્યાય અને નીતિથી ચાલીશું અને તેમના રાજ્ય માટે આપણે તૈયાર થઈશું. વાંચીએ લાસ્ટ કલમ 32 અધ્યાય ને 17મી કલમ યશાયા. હાલેલુયા. પ્રિય, આપણે ન્યાયથી ચાલીશું તો આપણને શાંતિ આપવામાં આવશે. હાલેલુયા. ન્યાય અને નીતિથી આપણે વર્તીશું તો આપણા રહેઠાણોમાં, આપણી અંદર દેવની શાંતિ હશે. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે દેવ આપણને આપશે. ન્યાયપણાના કામમાં શાંતિ, ન્યાયપણાનો પરિણામ વિશ્રામ, ન્યાયપણાનો ફળ નિર્ભયતા. હાલેલુયા, હાલેલુયા. એ આપણા રહેઠાણોમાં આ ફળો માલુમ પડશે. અને ત્યારે પ્રિય, આપણે દેવના દીકરા દીકરી તરીકે આપણે આગળ વધીશું. આપણે જોઈ ગયા પવિત્ર આત્માના ફળ, કામના ફળ, ન્યાયના ફળ, હોઠોના ફળ, સુસમાચારના ફળ, જ્યોતિના ફળ, આત્માના ફળ. એવી રીતે આપણે 3 બાબતો જોઈ ગયા વહાલાઓ. અને એ બાબતોમાં ફ્રૂટફુલ ક્રિશ્ચિયન લાઈફ, ફળવંત ખ્રિસ્તી જીવન આપણે જીવવાને માટે દેવે આપણને બોલાવ્યા છે. એટલા માટે આપણે વારંવાર ઉપવાસ ને પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચન કરીએ છીએ. દેવમાં વહાલાઓ આપણે હંમેશા લાગુ રહીએ છીએ. કેમ કે આપણું જીવન ફળવંત રહે અને આપણે બીજાને માટે એક આશીષનું કારણ બનીએ. આવો આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. દેવ તેના સત્ય વચન પર આશીર્વાદ આપો. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. ગ્લોરી માસ્ટર. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. પ્રિયો, આપણે એટલા માટે દેવ આપણને બોલાવ્યા છે કે આપણે ફળવંત જીવન જીવીએ. આપણું જીવન બીજાને માટે આશીષનું કારણ બને. ઝાડ સારું ને તેનું ફળ સારું કરો. અને પ્રિયો, જ્યારે આપણે ફળવંત જીવન જીવીશું ત્યારે દેવ આપણા થકી ખુશ થશે. પવિત્ર આત્માના ફળોને રોજ આપણે તપાસતા રહીએ, એવા કામો કરીએ કે જે કામો દ્વારા દેવ ખુશ થાય. એવું કામ કરીએ, ન્યાયથી નીતિથી વર્તીએ, અને દેવ વહાલાઓ આપણને શાંતિ આપે, વિશ્રાંતિ આપે, અને આપણા રહેઠાણોની અંદર પુષ્કળ શાંતિ આપે. એના માટે દેવે આપણને બોલાવ્યા છે. વહાલાઓ, ફળવંત જીવન જીવીએ એના માટે ઈશુએ આ દુનિયામાં આપણને વહાલાઓ હજારો લોકોમાંથી એક પસંદગી આપી છે કે ઈશુએ આપણે આ સંસારમાં મૂક્યા છે કે આપણે ફળવંત બનીએ. હાલેલુયા.